કરવી મારે માળા કરવી રે મારે માળા કરવી ભોળિયાનાથની માળા કરવી આહા જંગલો જંગલ ભટકી મંદિર આવ્યું છે અને મંદિરમાં કચરો બહુ વધી ગયો આપણે તો કઈ સાફ કરવી નહીં કારણ કે દિગંબરના દીકરા આમાં બોલાવવો પડે સેલાને તો જ આપણું કામ થાય એ બેટા છેલા નાક ખંભે ઠેલા આવ જેમ બને એમ વેલો અને નો કરતો કપડા મેલા એ જીવા ગુરુ રે એ બોલાવે સેલારી આવો જોરે એ જીવા ગુરુ રે એ બોલાવે સેલારી આવો જોરે આવો ગાઈ શિવાને મંદિર ગુરુ રે એ બોલાવે સેલારી આવો જોરે હું બોલાવ ગુરુ મંદિર આવી ગયું છે મંદિર કરવાનું છે આપણા બાપનું હા મંદિરની અંદર કચરો વધી ગયો છે હું તો કઈ સાફ કરું નહીં કારણ કે દિગંબરનો દીકરો ઈ કચરો તારે સાફ કરવાનો છે કેમ થાય પેલા તો હું ફટાકડા લેવો તમારા હે ફટાકડા ફોડ આયા એલા રેવા દે ને આ ભાડે લાવ્યા છે ફળક છે બધું આ ખાલી છે ઓકે ફોડી નાખ્યા સાફ કરીને એક મંદિર આ કોક હમણાં ભગત આવશે ઈ બીજું પછી બતાવજે થઈ ગયું હા બે જાવ ને હમણાં ભગત આવશે એકાદી નાની એવી ધૂનકી તું જવા દે તને ફાવે તો એવું મન ન આવડે ને ભાઈ બે જા ભાઈ બે જા એલા ધીમે કીધું હાઈટ ચાલી મેં કીધું ફાસ્ટ કીધું હે રાજવીર હાયા જંગલની મુજાન કરવા મારા કાયા કેરા હલિયાણ માટે રાજવીર હાયા જંગલની મુજાન કરવા મારા કાયા કેરા
ક્યાંય મંદિર જોવા મળ્યું નથી. સામે ઘટાક વડલો છે, ધજા ફરકે છે. પૂજા કરતા પૂજારી મહારાજ બેઠા તો જઈ પૂજારી મહારાજને પૂછ્યું કે આ મંદિર ક્યાં ભગવાનનું છે? અરે પૂજારી મહારાજ, હા મહારાજ. પ્રણામ પૂજારી મહારાજ, પ્રણામ. પ્રણામ પ્રણામ. અરે પૂજારી મહારાજ, હા મહારાજ. આ મંદિર કોનું છે? એ તો અમારા ગુરુને ખબર હોય. તમારા ગુરુજી છે ક્યાં? બેઠા છે અંદર. મગનું શાક ખાઈશ કે ને? ધ્યાન મગ્ન છે. ધ્યાન મગ્ન છે એમ? તમારા ગુરુજીને બોલાવો. આ ગુરુ ઉભો રે, હું આવું. ટેકો દેવો પડશે. તો હું કઈક ને ટેકા આપું. પ્રણામ પૂજારી મહારાજ. ઓમ નમો નારાયણ ભગત. ઓમ નમો નારાયણ. અરે પૂજારી મહારાજ, આ મંદિર કોનું છે? મંદિર છે મારા બાપનું. તો એમાં મૂર્તિ કોની છે? મૂર્તિ ગટુની માની. મૂર્તિ ગટુની માની. મૂર્તિ ગટુની માની. એમ કેમ? હું એમ કેમ આમ જ હાલે છે. એમ થોડું હોય મંદિર તમારા બાપનું ને મૂર્તિ આની માની? કેમ? મને એમાં કઈ સમજાતું નથી. ઘણા નથી સમજાતું. નાનો ભાઈ છે ઈ. તમારો ભાઈ છે? ગટ્ટુ. આખું ખાનદાન આમાં છે? હમ. તો પછી બરોબર જ હોય ને. અરે પૂજારી મહારાજ, હા મહારાજ. તમે માનો છો કોને? 3 ટાણા જમવા આપે ને પેલા માનવી ટક કપાવા જઈ. 30 દિવસનો મહિનો પૂરો. ખાવું પીવું 30 દિવસ. તમારા મહિનામાં 30 દિવસ આવે? ક્યારેક 31 આવે ને ક્યારેક 29 આવે. હા, એમ તો 28 હોત આવે. અમારામાં 28 નો આવે. કેમ નો આવે? અમે પહેલી તારીખને 29મો દિવસ ગણી લેવી. એમ નથી કેતો પૂજારી મહારાજ. તો કેમ કહો છો? તમે પૂજા કોની કરો છો? કોની કરવી પૂજા? આવા દે એને. હા, એટલે તમે ખાવા હાટુ જન્મા છો કે ભક્તિ ઈ કરવા? જે માનો ઈ. એમ નથી કેતો પૂજારી મહારાજ, આ તમે જે મંદિરની અંદર પૂજા કરો છો, હા, એ મંદિરની અંદર ક્યાં ભગવાન બિરાજમાન છે? ભગવાન મંદિરમાં કયા છે જોતો એને ભાઈ. માં ઘરે જો ને કે ટાળી દે. આજ કેમ તમે મણિરાજ બારોટ જેવા બનીને આવ્યા? કેમ લાગે? મણિરાજ બારોટ જેવું લાગે. એમ એમ તમારો સેલો ગયો ક્યાં? યામ છે, જોઈ લ્યો હમણાં આવશે. આ ઘરે જો ને કે ટાળી દે, ટાંગા બાંગા નોખા કરશે. પેલા સેતવું છું એ હાટું તો. એટલે તમે એમ સેટા વયા ગયા હતા એટલે ને? જ હું સેટો વયો જો. આમ જ કરે છે. એને વાય આવીને પછી નહીં. ગળા ફાંહો ખાવો છે? અરે ગળા ફાહો ખાવો એમ નથી કેતો. તો ભોળાભાઈ શંકરભાઈ પાર્વતીબેન નું મંદિર છે એમ કહે છે. એટલે હું એક વાર બોલું 3 વાર કોણ પડઘા પાડે? એ તમારી એટલી ભક્તિ. તો પછી ભક્તિની શક્તિ ન હોય. અરે પૂજારી મહારાજ, હા એને મહારાજ. ભોળાભાઈ ને શંકરબેન એમ નો કહેવાય, ભગવાન શિવજી નું મંદિર છે એમ કહેવાય. અમે કોઈને તુકારે બોલાવતા નથી. એમ ભાઈ ને બેન કહેવાનું, એમાં જીવન સારું જાય. કોક મારી મારીને ભૂત બનાવી નાખે. આવ્યા આપણે પાર્કે પાદર. પાછું હું આ ગામનો નથી. નહીં, સીધું મંદિર રાખી લીધું. ગમે ત્યાં રાખી લેવી. મંદિરમાં શું હોય? અરે પૂજારી મહારાજ, હા મહારાજ. ભગવાન શિવજી નું મંદિર હોય તો મારે થોડી વાર તપ ધારણ કરવું છે. ઈ જ ન કરાય. કેમ? જો અહીં એક કરીને બેઠો, તમે આ બાજુ કરો, મંડપ હળગે. આ મંડપ છે ભાડાનો. અરે પૂજારી મહારાજ, તાપ નથી કરવો. તમે અહીં શું કરો છો? અમે ભવાડો કરવી છે હમી હાંજનો અહીંયા. શું કરવી છે? મંદિરમાં માણા શું કરે? ભક્તિ કરે. તમે ભક્તિ કરતા હોય તો પૂજારી મહારાજ, વાત કરે કે દાંત કાઢોમાં ભૂંડા લાગો છો. મારે પૂજા કરવી છે એમ. હા તો કરો ને. તમારે પૂજા કરવી હોય તો તમે તો ભવાડો કરો છો ને? કોણે કીધું? ભક્તિ કરવી તમારે સાંભળવા ફેર છો છે. હું એવો માણા લાગુ છું? આનું કદાચ હોય તો સમજ્યા. આ કેમ બહુ દાંત કાઢે છે? ઈ પહેલેથી આમ જ કરે છે. કેમ? વાત પૂછો માં એની. એવું નવા માણાને ભાળે એટલે દાંત જ કાઢ્યા રાખે. કોકને એમ થાય ગાંડો છે. આમ જ કરે કોકને પહેલે. એમ નથી, ગાંડો છે. ગાંડા ને ગાંડો નો કહેવાય. ઈ વાત ખોટું લાગે. હોય એવું ન કહેવાય કા? અરે પૂજારી મહારાજ, મારે ભગવાનની ભક્તિ કરવી છે. શેક કેને આ વાય. હું છું બેટા. ખાટી ખાટી વાયસ આવે છે. ક્યાંથી?
એની પાસે તારી પાસે એના મોઢા બપોરે ન આવ્યો હું બ્રશ નહીં કર્યો હોય ઈ બપોર હું 5 વાગે ન આવ્યો હા ભગત ખાટી ખાટી વાસ કેમ બહુ આવે અરે પૂજારી મહારાજ અમારા ઘણા સમયથી જંગલો જંગલ ભટકું ક્યાંય નદી જોવા નથી મળી નદી બતાવો તો સ્નાન કરીને આવું તમે હનાન નથી કર્યા હનાન નો કહેવાય ગામડામાં કોઈ માણા ગુજરી જાય ને નાવા જાય ને એને હનાન કહે પછી સ્નાન ને હનાન ને બધું એક જ કહેવાય હવે નાવાનું જ હોય ને વાહે તો નાવાનું- એટલે જાય પછી નાવું કે ગયા પેલા નાવું ઈ વાત હાસી ભાઈ એમ નો તો કહેવાય. પછી જેવતા હોય તે તમે પાણી ન પાવ અરે પૂજારી મરી ગયા મહારાજ પછી લોટા લઈ લઈને દોડો નદી બતાવો તો સ્નાન કરીને આવું બતાવી દેવી બટા બતાવી જ નથી તમે બતાવી દો ને જો અહીંથી રોડે નીકળો સરસ મજાની વેણકેશ્વરી જાય છે એમાં સ્નાન કરો કદાચ મજા ન આવે તો અંટાળિયા ગામની ગટરેશ્વરી જાતિ છે એમાં સ્નાન કરો એમાં સ્નાન કરાય અરે કરાય એમાં હું વાંધો પાણી જ છે ને આ 5 વાગે એમાં જ નાયો તો કોણ નાય ઈદ ક્યારેક નો પાણી મળે તેમાં નાઈને આવે ને શરીર લોહી નાખવાનું હું ગરદણી ઘરે ન આવ્યો કલર વયો જાય કદાચ તમને મજા ન આવે તો આપણે અતુલભાઈ ની ઘરે વયા જાઓ ધાબે ચડો ટાંકામાં પડો નળમાંથી બહાર આવો આવડી હાઈટ થઈ જાય તમે નાના નાના થઈ જાવ ને નાવાનું નવાઈ જાય કઈ વાંધો નહીં મજા આવશે જીવન જીવવાની હવે મને હું કા ધક્કા મારો છો મંદિર અમારું છે હવે તમારે જે કરવું એ કરો ખાખા ખોળા ન કરતા સ્નાન કરીને આવું એમ આ તમારે જે જાઓ ઓલા વખતે જેમ બીજું કાંઈ ન કરતો કા મોટા મંદિરે વયા જાઓ રોડે હાલો અરે બે જા હે ખખેડા ગંગા જમુના નીર નીરવાલા હે ખખેડા ગંગા જમુના નીર નીરજો ઢોલે મારા એને પાટું મારી ગડું બાડલે ઢોલે મારા મને પાટું મળતા લાગે બાપરે ઢોલે મારા ઢોલે
દરબારિયા ઝાલક ઢોલક થાય હે ઝાલક ઢોલક થાય રે દેવને ઝાલક ઢોલક થાય બ્રહ્માના બ્રહ્માનિયા ઝાલક ઢોલક થાય ભલે 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 હા હા ભૂકા કાઢી નાખ્યા લા પૈસા વીણી લો બે જણા આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા આજ સત્તા મારા ઇન્દ્રને ઉણી આંસ ન આવતી આ સિગાએ તાપ કર્યો છે નીચે આજો જીગલો આજ આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર આજ પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન હાલક ઢોલક ઢોલાઈ રહ્યો છે તો શું એ મારું ઇન્દ્રસન લેવા માંગતો હોય છે તો ચાલ એના ધરતી મક્ષ જુદા કરો ઉપાડી લેજો એક ઝાટકે હા હા પાછી કરી આજ ધરતી મક્ષ જુદા કરતા આજ મારી સંસાર મને દગો દઈ રહી છે અરે પણ દગો તો અમને બતાઈ દે કેમ કરવું આજ બપોર પછી ના બધાય દગો જ દે કરે છે આજ જ્યારે દેવલોક ની અંદર જ્યારે સભા ભરાણી ત્યારે આજ દેવ બ્રહ્માએ કીધું તું કે જ્યારે સંકટના વાદળા ઘેરાય ને ત્યારે આજ મને યાદ કરજો એ વરસાદ આવવાનો છે કાર્પેટ ઠકી દે હાલ સંકટ સમયના વાદળા ઘેરાણા એ પ્રિયાતારું સાઉન્ડ અરે એવા ઇન્દ્ર રસમર ને બ્રહ્મા આવજો અરે એવા ઇન્દ્ર રસમર ને બ્રહ્મા આવજો એ આવજો આવજો તપોવન મો જ્યારે રે બ્રહ્મા નવસ ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મા આવજો આવો દેવ બ્રહ્મા આવો અરે વાહ ઇન્દ્ર રે સમર રે બ્રહ્મા આવ્યા પધારો દેવ બ્રહ્મા આવ્યા તપોવન મોજાડ રે ઇન્દ્ર રે સમર રે બ્રહ્મા આવ્યા ઇન્દ્ર અત્યારે બોલવાનું કારણ અરે દેવ બ્રહ્મા આજ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો કેમ એની પેસોટી છોડો છો તમે અરે દેવ બ્રહ્મા તો તમે પણ આ ખાન ખોલીને સાંભળી લ્યો આજ આ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા આજ સત્તા મારા ઇન્દ્રસનને ઊણી આંસ ન આવતી આજ આ કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર આજ પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન ઢોલાવી રહ્યો છે તો શું ઈ મારું ઇન્દ્રસન લેવા માંગતો હોય છે યાજ્ઞા આપો અને ધરતી મગજ જુદા કરી આપણા ચરણોમાં ધરી દો અરે ના દેવેન્દ્ર શાંત થાઓ આ વિશે હું કાંઈ નથી જાણતો તો આ વિશે જાણે છે કોણ અરે સકીલા બાજ નો બને કોઈ દી હાલ મારથી મોટો દેવ વિષ્ણુ લે બોલાવો ને એને તો બોલાવો અત્યારે દેવ વિષ્ણુને હારે એવા બ્રહ્મા રે સમર ને વિષ્ણુ આવજો 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 તપોવન મોજાડ રે વૈકુંઠવાસી બ્રહ્મા રે સમર ને વિષ્ણુ આવજો અરે કહો દેવ બ્રહ્મા અત્યારે તપોવનમાં બોલાવવાના કારણ કામ તો દેવ ઇન્દ્રને પડ્યા છે અરે આ દેવાથી દેવ ઇન્દ્ર અત્યારે તપોવનમાં બોલાવવાના કારણ અરે વિષ્ણુદેવ આજ બધું જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો અરે હા ઇન્દ્રદેવ હું તમારા મુખે સાંભળવા માંગુ અરે તો તમે પણ સાંભળી લ્યો કે આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા આજ સત્તા મારા ઇન્દ્રને ઊણી આંસ ન આવતી આજ આ કાળા માથાનો માનવી પોપટના પાંજાની માફક મારું ઇન્દ્રસન હાલક ઢોલક ઢોલાવી રહ્યો છે તો શું ઈ મારું ઇન્દ્રસન લેવા માંગતો હોય છે યાજ્ઞા આપો એના ધરતી મક્ષ જુદા કરી આપણા ચરણોમાં ધરી દઉં અબા હું નતો હું મંડપ માળવા વાળો છું હું પડી જાય અરે હા દેવ ઇન્દ્ર
તમારા ક્રોધને શાંત કરો. હું આ વિશે કાંઈ નથી જાણતો. આ વિશે જાણે છે કોણ? આ વિશે ભોળાનાથ જરૂર જાણતા હશે. આ જીગાને ખબર હશે, પૂછો તો એને. તો બોલાવો અત્યારે. હે આજે વિષ્ણુ રસમ રે ભોળાનાથ આવજો. હે આજે વિષ્ણુ રસમ રે ભોળાનાથ આવજો. અરે દેવ વિષ્ણુ, અત્યારે તપોવનને બોલાવી મહાદેવનું શું કામ પડ્યું? અરે હા, દેવાથી દેવ ઇન્દ્રને કામ પડ્યા છે. અરે દેવ ઇન્દ્ર, કોઈને સપના રૂપે હું દર્શન આપું છું, ક્યારે કોઈને સન્મુખ દર્શન દેતો નથી, માટે કહો દેવ ઇન્દ્ર, અત્યારે મને બોલાવીને શું કામ પડ્યું? અરે દેવોના દેવ મહાદેવ, આજ બધું જાણો છો, સત્તા ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? અરે દેવ ઇન્દ્ર, આજે દેવ ઇન્દ્ર કહે અને મહાદેવ સાંભળે એવી મારી ઈચ્છા છે. અરે તો સાંભળો, આજ પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા, આજ સત્તા મારા ઇન્દ્રને ઊણી આસનો આવતી. આજ કાળા માતાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર પોપટના પાંજરાની માફક મારું ઇન્દ્રસન હાલક ડોલક ડોલાઈ રહ્યો છે. તો શું ઈ મારું ઇન્દ્રસન લેવા માંગતો હોય છે? યાજ્ઞા આપો ને ધરતી મગજ જુદા કરી આપણા ચરણોમાં ધરી દઉં. માથા ઉપર નહીં રાખો ને પગ, છોટા મગજ આતા હે ઇધર. અહીંયા પગ રાખ્યો તો અરે દેવ ઇન્દ્ર, મગજ ફેલ થઈ જાય મારું. તમે ખમો ને ઘડીક, હું તમારો ખાસ ભગત છું. મારે નાળિયેર વધેરવાનું. લાય બેટા નાળિયેર. માનતા હતી ભોળાનાથ આવ્યા છે તો. અરે દેવ ઇન્દ્ર, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. જો કીધું ને મારી જ વાત. શેર માટેની ખોટે આ જંગલ ભટકી રહ્યા છે, માટે તમે ત્રણે દેવ પોતપોતાના સ્થાને જાઓ. એ સોખા લેતોય ભોળાનાથ. અરે દેવ બ્રહ્મા, અરે દેવ વિષ્ણુ, આ તો દેવોનો દેવ મહાદેવ કહેવાય. ચાલો એની આપણે સ્તુતિ કરીએ. એ નમો નર નારી શિવ શંકર પધાર્યા. એ નમો નર નારી શિવ શંકર પધાર્યા. એ શંકર પધાર્યા, શિવ શંકર પધાર્યા. એ સાથે પાર્વતી ઢોળ મહાદેવજી. એ આવ્યો પવનનો, આવ્યો પવનનો, આવ્યો પવનનો લેરો મહાદેવજી. એ અમારી જટાયુની જાય મહાદેવજી. એ ગળામાં કાળો, ગળામાં કાળો નાગ મહાદેવજી. એ નાગ દેખીને અમે ડરી રે ભોળા. એ દેવોના 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 ધોળા માંગો મહાદેવજી. એ ગોકુળનું મને ગમતું નથી. અરે દેવ ઇન્દ્ર, આજ તમે ત્રણે પોતાના ધામમાં પહોંચો. ઘરે વયા જાઓ. અજમલ લાય તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે, શેર માટેની ખોટે આ જંગલમાં તપસ્યા કરી રહ્યા છે. અરે રાજા અજમલ, હું કોઈને ક્યારે સન્મુખ દર્શન દેતો નથી, આ સપના રૂપે વાત કરી જાણું, માટે રાજન તમે અત્યારે પોકરગઢના પાદર જાઓ, રાજમહેલની અંદરથી સવાશેર ઘીના લાડુ 4 લેજો, દ્વારકાની અંદર જાજો. પહેલા પ્રભુને જમાડી પછી તમે પ્રસાદી લેજો, જળ જમનાની જારી સાથે લેજો. આજ પ્રભુના ચરણો પખાળી અને પછી શરણામત લેજો.
આનંદ એક કડી ભૂલી ગયા લાગે. અરે પુજારી મહારાજ, હો મહારાજ, આ કાસ ઉખડી ગયો છે મોજડીમાંથી, કેમ થાય? પછી તારે કઈ નથી જોવું. બોલો ભગત. અરે પુજારી મહારાજ, હો મહારાજ, મને સપનું આવ્યું. આ તમને બધું આવશે. માણા 2-3 જણા આવ્યા તે કોણ હતા? કોને હોપરી આપી હતી? વાત કરો. તમે આવો આપ્યો તો આખો? મેં તો કોઈને જોયા નહીં. અહીંયા 2-3 જણા આવ્યા, જેમ ફાવે એમ મારવા મળ્યા, ભૂકા કાઢ નાખ્યા. આ ગુરુ તમે ક્યાં વહી ગયા હતા? કોણ? તમે હું તો ગમે ત્યાં ગાયબ થઈ જાઉં. અંતર્યામી માણસ હું. મને મારી મારી ભૂત બનાવી દીધી. એટલે તો હું વહી ગયો અગાઉ, ગાયબ થઈ ગયો અહીંથી. ઉપર બેઠો બેઠો જોતો હતો, નીચે આવ્યો જ નહીં. માર પતી ગયું ને બધું, પછી આવ્યો. એમાં શું છે પુજારી મહારાજ, આ ધૂળની ડમરી ઉઠતી હતી, મને હું હતું કે સાધુ મહાત્મા મંદિર ને કઈક ધૂળ જાળા કરતા હશે એવું લાગ્યું. દિવાળી પછી ન હોય ધૂળ ઝાડા, તો ઓલા ધૂળ જાળા કરી ગયા. અમારે કરવા ન પડ્યા. કા બેટા, હું છું ગડબડ? બોલવા જેવો ન રહેવા દીધો. કાંઈ વાંધો નહીં. મોજડી મારી. હું છું તો તમે હું? મને સપનું આવ્યું. અરે ભગત, તમારી ભલી થાય. આટલું આટલું કર્યું ને હજી તમે સપલ સોરવાની વાત કરો. શરમ જેવો સાટો છે કે નહીં તમારામાં? માણા સવક મદારી. સપલા નહીં, સપનું. આય સપલું લાખાનું બાટાનું. મારી પાસે એક જ છે. અરે પુજારી મહારાજ, ઈ નહીં. તો આપણે રાતે હુતા હોય હા ભર નિંદરમાં, હા અને આવીને વયું જાય ને, ઈ સપનાની વાત કરે. ઠેક. આ ઓલા સપલાની વાત કરે છે. રાતે હુતા હોય ને હવારમાં ઉઠવીને ઘરની બહાર નીકળવીને કોક આટી જોઈ ને એની. એમાંય ભગત એક કહાની છે અમારે. જો હું બહાર જાઉં તો હું પહેરતો જાઉં, ઈ બહાર જાય તો ઈ પહેરતો જાય, બે કાર્ય જાવી તો એક એક પહેરતા જાય. બાકી ભડના દીકરા ઉઘાડા પગે તો ન જ જાય. હા, તમારી કહાની હારી. અરે પુજારી મહારાજ, મને ભગવાન શિવજીનું સપનું આવ્યું. હોણું હા હોણું હા, તમે હોણું કયો. મને બહુ આવે. એમ? સવારમાં ઉઠો તો કાંઈ ન વધ્યું હોય, રાતે આમ ઢગલા ને ઢગલા પૈસા આવે. રોજ આવે? રોજ આવે. શેલાજી, આને હારા માનસિક ના દવાખાને બતાવો. હું જઈને તો ડોક્ટર પાછો માનસિક થઈ જાય. એમ? ભગવાને કીધું, અજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારો જરૂર દુખડા ભાંગશે. બરાબર છે. સવાસેર ઘીના લાડુ લેજો, પ્રભુને જમાડી જમજો. જળ જમનાની જારી લઈ પ્રભુના ચરણ પખાડી અને પછી શરણામત લેજો. બરાબર છે. એ વાત સાચું છે? એ હાસું છે બધું. તમારે દ્વારકા જવું. દ્વારકા કેટલું દૂર થાય? અહીંથી બસ સ્ટેન્ડ બાજુ વયા જાવ, ત્યાંથી તમને 20 રૂપિયામાં લઈ જાય. એમ? હા, અહીં 10 કિલોમીટર જેવું થાય. આજથી 10 કિલોમીટર ખાલી થાય. 10. એટલે હું 10 કિલોમીટર દૂર થાય? દ્વારકા ઈ કયું દ્વારકા? તમારે તો કૃષ્ણ ભગવાન નું કામ છે ને, હા, ઈ કૃષ્ણ ભગવાન. તો બધી દ્વારકા જ કહેવાય. જ્યાં ભગવાન બેહે ત્યાં દ્વારકા. હું તો 2 ડગલામાં વયો જાઉં. તમે તો અંતરિયામી રહ્યા ને, તમે તો અહીં બેઠા બેઠા ત્યાં પૂગી જાવ. તો પછી તમારે આવવું છે દ્વારકા? આવવાનું જોઈને તો હાલો મારી હારે. તો ત્યાં મળશો કઈ રીતના? એક કામ કરો, તમે આપણો નંબર લખી લ્યો. તમારા રાજમાં ઓલું રૂપિયા વાળું ડગલું છે, 1 રૂપિયા મેં ઓલ ઇન્ડિયા વાત કરો. હા, તો નંબર આપણો લખી લ્યો. તમે ઘરે જાજો ને તમારી રાણી પાસેથી 1 રૂપિયાનો સિક્કો માંગજો, પછી મને ફોન કરજો. એમ? તમારી પાસે છૂટા હોય, બંડલના બંડલ હોય. બાયુ મારા પાસે છૂટા હોય, ચિલ્લર રાખે. લખો, ફાઈટું ફાઈટું સિલાઈ મારી તોય ફાઈટું. કદાચ આ નંબર નો લાગે, કવરેજ ક્ષેત્રની બહાર હોય, તો આપણો બીજો નંબર લખી લ્યો. 9999 રાતે મોઢું સુવાણું, સવારે ખાધું 94, રાતે પાછા આવે 99. ઈ નંબર હારો છે, લ્યો. એ લાગી જાય ગમે ત્યાં. એમ? હા, હે એવો જંગલ છોડીને રાજન સાલિયાર નો